નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની માહિતી વસુંધરા. હવે આજ રોજ એટલે કે ઉત્તરાયણનો દિવસ અને આપણે આવી ગયા છે ચણાના ફિલ્ડ વિઝિટ માટે, કે જ્યાં ચણાના પાકમાં એક મેજર પ્રશ્ન જોવા મળ્યો છે અને ઘણા ખેડૂત મિત્રોને હાલમાં આ પ્રશ્ન જોવા મળતો આવે છે, અથવા તો ઘણા ખેડૂત મિત્રોનો આવો પ્રશ્ન હોય છે કે ચણાના પાકમાં છોડવો લીલો છે અને ફૂલ સુકાઈ જાય છે અથવા તો ફૂલ બળી જવાનો પ્રશ્ન જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ એ હોય છે કે જે ફૂલ છે એની અંદર ફલીકરણ નથી થતું, અથવા તો ફૂલમાંથી જે પોપટો બનવો જોઈએ બનતો નથી, જેના કારણે ફૂલ સુકાઈ જાય છે. માત્ર ફૂલ સુકાઈ જાય છે, છોડવો લીલો હોય છે. છોડવામાં બીજો કોઈ પ્રશ્ન નથી, સુકારાનો પ્રશ્ન નથી, પણ માત્ર ખાલી ફૂલ બળી જવાનો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને જોવા મળ્યો છે. તો એમાંનું જે એક ફિલ્ડ છે ખેડૂત મિત્રનું, એની વાડી આપણે રૂબરૂ મુલાકાતે આવ્યા છીએ અને જે પ્રશ્ન છે એનું આપણે સોલ્યુશન કરવાનો જે પ્રયાસ કરશું. તમે સૌથી પહેલાં જે પ્રશ્ન છે એ જોઈ શકો છો કે શું પ્રશ્ન છે, જેમાં માત્ર ફૂલ બળી જાય છે. એટલે કે નજીકથી બતાવો એટલે ખબર પડે. આવું મેજોરિટી જે વધારે પડતું બધા ફૂલ છે એ બળી જાય છે, છોડવો લીલો છે, જેના કારણે ઉત્પાદનમાં ઘણો ફેર પડી જતો હોય છે. તેમજ જેમાં જે ફૂલ છે એમાં પોપટો જ બનતો નથી, ફૂલ માત્ર આવીને સીધું સુકાઈ જાય છે. અંદરથી જોશો તો ફલીકરણ થયું નથી અથવા તો એમાંથી પોપટો જ નથી બન્યો. તો આનું જે મેન કારણ છે, એટલે કે જે ફૂલ સુકાઈ જવાનું કારણ છે, એનું મેન કારણ એ હોય છે કે જે ફલીકરણ થવું જોઈએ એ બોરોનની ઉણપ છે. એટલે કે જે બોરોન આવે છે એની ઉણપને કારણે એમાં ફલીકરણ થતું જ નથી, એટલે પોપટો જ નથી બનતો, જેના કારણે ફૂલ સુકાઈ જતું હોય છે. એટલે મેજોરિટી એવી હોય છે ચણાના પાકમાં કે બોરોનની ઉણપના કારણે એ ફૂલ સુકાઈ જવાનો પ્રશ્ન આવતો હોય. તો એના જે સોલ્યુશન છે, એના ઉપાય છે, અથવા તો આ વસ્તુ જે થાય છે એને અટકાવવા માટે તમારે જે બોરોન 20% આવે છે પંપમાં 25 ગ્રામ, તેમજ એની સાથે એમિનો એસિડવાળી પ્રોડક્ટ, એટલે કે જેની અંદર વધારે પડતું એમિનો એસિડ આવતું હોય એ પ્રોડક્ટ ઉપયોગ કરો, જેના કારણે ફૂલની સંખ્યા વધશે, જે ગ્રોથ થાય છે એ ટૂંકી ગાડીએ થશે અને જે આ પ્રશ્ન છે ફૂલ સુકાઈ જવાનો, એનું સોલ્યુશન ઘણા ખરા અંશે અટકી જશે. જેથી કરીને મિત્રો, જો આવો પ્રશ્ન હોય તો એમાં તમે બોરોન એની સાથે એમિનો એસિડ ઉપયોગ કરવાનો આગ્રહ જરૂરથી અને જરૂર રાખજો.